નમસ્કાર દોસ્તો, હું દર્શન રાવલ વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જેપીએસસી બોર્ડે અગાઉ બંધારણ વિષય અંતર્ગત જે સવાલો પૂછેલા છે તેનો અભ્યાસ આ લેક્ચરમાં આપણે કરવાનો છે. આગામી સમયમાં ડીવાયએસઓની પ્રિલિમ પરીક્ષા જે લેવાનારી છે તો એમાં તમને ચોક્કસથી ઉપયોગી થાય તેવા ક્વેશ્ચન્સ આપણે સોલ્વ કરવા છે. જેપીએસસી બોર્ડ તરફથી વિધાનવાળા ક્વેશ્ચન્સ અથવા તો જોડકાવાળા ક્વેશ્ચન્સ વધુ માત્રામાં પૂછવામાં આવતા હોય છે. તો ઘણી વખત એવું બનતું હોય કે વિદ્યાર્થીઓને કન્ટેન્ટ સારો આવડતો હોય, નોલેજ હોય, પરંતુ વિધાનવાળા ક્વેશ્ચન્સ અને એમાં જે ઓપ્શન અટપટા સેટ કર્યા હોય જેના આધારે આવડતા ક્વેશ્ચનના જવાબ પણ ખોટા ટીક કરીને આવતા હોય. તો જે વિદ્યાર્થીઓ પ્રિલિમ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એમને વધુને વધુ પ્રેક્ટિસ કરવી જોઈએ, અને ખાસ કરીને એવા ક્વેશ્ચન્સની કે જે વિધાનવાળા હોય, જોડકાવાળા હોય વગેરે. તો અહીંયા આગળ આપણે એ પ્રકારના ક્વેશ્ચન્સ લઈએ અને એને કેમ સોલ્વ કરી શકાય એ સમજીએ. એક પછી એક ક્વેશ્ચન જોતા જઈએ. સૌથી પહેલા આપણે ક્વેશ્ચન જોઈએ, નીચે પૈકી કયું જોડકું સાચું નથી. અહીંયા આગળ ખોટું કયું છે એ આપણને પૂછવામાં આવ્યું છે. સાચું નથી મતલબ કે ખોટું જે જોડકું છે એ આપણે પસંદ કરવાનું છે. તો સૌથી પહેલા એ છે સર્શિયોરરી. એમ કહે છે કે ન્યાયિક અને અર્ધ ન્યાયિક સત્તા અધિકાર વિરુદ્ધ જારી કરવામાં આવે. બી ઓપ્શન એમ કહે છે કે કોવરન્ટો જાહેર સત્તાની ગેરકાયદે ધારણાને નિવારે છે. પ્રોહિબિશન એમ કહે છે કે ઉચ્ચતમ અધિકારી તેના તાબાના અધિકારીને પ્રતિષેધ જારી કરે છે. અને ડી ઓપ્શન છે મેન્ડેમસ જાહેર સત્તાને તેની કાયદેસરની ફરજો અદા કરવા ન્યાયાલય દ્વારા જારી કરવામાં આવે છે. સ્પષ્ટપણે ખ્યાલ આવે કે આ અનુચ્છેદ નંબર 32 અંતર્ગત કે હાઈકોર્ટ માટે અનુચ્છેદ 226 પ્રમાણે જે રીટ અધિકાર ક્ષેત્ર આપવામાં આવ્યા છે તેને લગતો સવાલ છે. અને જીપીએસસી બોર્ડ કે યુપીએસસી બોર્ડની પરીક્ષાઓમાં રીટ સંબંધી ક્વેશ્ચન અચૂક પૂછવામાં આવતો હોય છે. તો સૌથી પહેલાં આપણે જે ખોટું અહીં આગળ જોડકું શોધવાનું છે તો પહેલું વિધાન એમ કહે છે સર્ટિયોરરી. પહેલો ઓપ્શન સર્ટિયોરરી અથવા સર્શિયોરરી, જેને ગુજરાતીમાં કહેવાય પ્રમાણિત કરવું. તો પ્રમાણિત કરવું એ ક્યારે થઈ શકે? જ્યારે સુપ્રીમ કોર્ટ તેની નીચલી અદાલતોને અથવા હાઈકોર્ટ તેની નીચલી અદાલતોને એ બાબત માટે જારી કરે કે ભાઈ તમે જે ચુકાદો આપ્યો, તમે જે નિર્ણય કર્યો, તમે જે આદેશ આપ્યો એ યોગ્ય છે કે કેમ. તો એના માટે પ્રમાણિત કરાવવા માટે સર્ટિયોરરી કરવામાં આવે. તો એ ન્યાયિક અથવા તો અર્ધ ન્યાયિક સત્તા અધિકારની વિરુદ્ધ જાહેર કરવામાં આવતું હોય છે. તો એ પહેલો જે ઓપ્શન છે એ સાચો છે. કોવરન્ટો છે એ અધિકાર પૃચ્છા છે કે તમે કયા અધિકારથી કાર્ય કરી રહ્યા છો. તો જ્યારે કોઈ વ્યક્તિ જાહેર પદ ઉપર બેઠા હોય, જાહેર સંસ્થાનો ભાગ બન્યા હોય, સરકારી પદ ઉપર બેઠા હોય, ત્યારે અદાલત એ જે તે વ્યક્તિને પૂછી શકે કે કયા અધિકારથી તમે આ પદ ભોગવી રહ્યા છો. તો જાહેર સત્તાની ગેરકાયદેસર ધારણાને નિવારે છે. તો એ જે ઓપ્શન છે એ પણ સાચો છે. પ્રોહિબિશનનો મતલબ થશે અટકાવવું, કે ઉચ્ચતમ અધિકારી તેના તાબાના અધિકારીને જાહેર કરે છે. તો એ સી નામનો ઓપ્શન છે અહીંયા આગળ ખોટો છે, કારણ કે પ્રોહિબિશન ઉપલી જે અદાલત છે એ નીચલી અદાલત વિરુદ્ધ જાહેર કરે, નહીં કે ઉપલા અધિકારી નીચલા અધિકારી વિરુદ્ધ. તો અહીં આગળ સી આપણને જવાબ મળી ગયો. એનો મતલબ થાય કે ડી હવે વાંચવાની આમ તો જરૂરિયાત નથી, તેમ છતાં તમારું માન રાખીએ. મેન્ડેમસ વાંચીએ. મેન્ડેમસનો મતલબ થાય પરમ આદેશ. પરમ આદેશનો મતલબ થાય કે જે ઉચ્ચ અદાલત હશે એ જાહેર જેટલા પણ અધિકારી હશે, જાહેર જેટલી પણ સંસ્થા હશે એને આદેશ આપી શકશે, જેને આપણે મેન્ડેમસ કહેતા હોઈએ. તો હંમેશા મેન્ડેમસ જાહેર સંસ્થા અથવા તો જાહેર સત્તાધિકારી છે એના વિરુદ્ધ જ થઈ શકશે. કોઈ દિવસ ખાનગી વ્યક્તિ, ખાનગી સંસ્થા વિરુદ્ધ નહીં થઈ શકે. તો અહીં આગળ આપણો રાઈટ આન્સર છે સી. ખોટું જે પૂછેલું હતું એ આપણે જોયું. ત્યાર પછી આપણે આગળ વધીએ. બીજો ક્વેશ્ચન આપણને એમ કહે છે કે એક ઉમેદવાર સંસદના બંને ગૃહમાં એક સાથે ચૂંટાય તો શું કરવું પડે? તો ઓબ્વિયસ વસ્તુ છે કે ભારતીય બંધારણની અંદર તો આ પ્રકારની કોઈ સ્પષ્ટતાઓ નથી, પરંતુ હા, લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951માં આ પ્રકારની સ્પષ્ટતાઓ કરેલી છે. નિયમ એમ છે કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ નેતા બને ત્યાર પછી એ એક સાથે એક જ બેઠકનું કોઈ એક જ ગૃહમાં પ્રતિનિધિત્વ કરી શકે, નહીં કે એક સાથે બે ગૃહમાં કે એક સાથે બે બેઠકનું પ્રતિનિધિત્વ કરે. તો અહીંયા આગળ શું કહે છે કે એક ઉમેદવાર સંસદના બંને ગૃહમાં જો એક સાથે ચૂંટાય તો એ વ્યક્તિને 10 દિવસનો ટાઈમ આપવામાં આવે છે. 10 દિવસમાં એમણે એ ડિસાઈડ કરવું પડશે કે એ કયા ગૃહમાં જવા ઈચ્છે છે. તો અહીંયા આગળ છે કે પોતાની ઈચ્છા અનુસાર કોઈ એક ગૃહના સભ્ય પદેથી રાજીનામું આપે છે તો એ રાઈટ આન્સર છે.
બરાબર, એમની ઈચ્છા અનુસાર 10 દિવસનો જે ટાઈમ મળે એમાં એમણે ડિસાઇડ કરવાનું રહેતું હોય છે. આવા અલગ અલગ ઘણા કેસીસ છે. જેમ કે અહીંયા તો સંસદના બંને ગૃહમાં એક સાથે ચૂંટાય તો શું થાય એ પ્રકારનો ક્વેશ્ચન પૂછ્યો. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે લોકસભાની અંદર એક સાથે બંને બેઠક ઉપર જીતી જાય. જેમ કે નરેન્દ્ર મોદી 2014માં વારાણસી ઉપરથી જીત્યા હતા અને વડોદરાની જે બેઠક છે ત્યાંથી જીત્યા હતા. તો એક સાથે જ્યારે બે બેઠક ઉપરથી જીતતા હોય ત્યારે એમને 14 દિવસનો ટાઈમ આપવામાં આવતો હોય છે કે તમે કઈ બેઠક પસંદ કરશો. જો એ 14 દિવસ દરમિયાન પસંદ ન કરે તો બંને બેઠક ઓટોમેટિક ખાલી ગણવામાં આવે. એ જ રીતે જ્યારે કોઈ વ્યક્તિ વિધાન મંડળની અંદર કોઈ ગૃહમાં સભ્ય હોય અને ત્યાર પછી આગળ જતા સંસદના કોઈ ગૃહમાં એ ચૂંટાય તો પણ એમને 14 દિવસનો ટાઈમ આપવામાં આવે. 14 દિવસમાં જો ડિસાઇડ ન કરી શકે તો ઓટોમેટિક જે સંસદની બેઠક છે એ ખાલી થઈ જતી હોય અને વિધાન મંડળમાં જે જગ્યાએ હોય ત્યાં એમને રહેતા હોય. તો અહીંયા આગળ આપણો સાચો આન્સર આવશે એ. ત્યાર પછી આપણે આગળ વધીએ, અન્ય ક્વેશ્ચન તરફ જઈએ. અન્ય ક્વેશ્ચન આપણને શું કહે છે? જ્યારે રાષ્ટ્રપતિ તરફથી સર્વોચ્ચ અદાલતના અભિપ્રાય માટે કોઈ પ્રશ્ન મોકલવામાં આવે ત્યારે શું થશે? આપણી પાસે 4 ઓપ્શન રહેલા છે. તો અહીંયા આગળ આપણે સમજીએ કે રાષ્ટ્રપતિની પાસે એ પાવર છે કે સુપ્રીમ કોર્ટ પાસે કેટલીક બાબતોમાં સલાહ માગી શકે, જેને સુપ્રીમ કોર્ટનું સલાહ અધિકાર ક્ષેત્ર પણ આપણે કહીએ છીએ. અનુચ્છેદ નંબર 143માં આ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવેલી છે. જ્યારે રાષ્ટ્રપતિને કોઈ કાયદાકીય અથવા બંધારણીય ગૂંચ લાગે અથવા કોઈ જાહેર હિતનો પ્રશ્ન લાગે એ સમયે રાષ્ટ્રપતિ એટર્ની જનરલને પ્રતિનિધિ બનાવશે, સુપ્રીમ કોર્ટ પાસે સલાહ માંગવા માટે મોકલશે. જ્યારે સુપ્રીમ કોર્ટ પાસે સલાહ માંગવા માટે એટર્ની જનરલને મોકલવામાં આવશે તો એ સમયે સુપ્રીમ કોર્ટે કમ્પલસરી 5 જજની એક બેન્ચ બનાવવી પડશે, એક ખંડપીઠ બનાવવી પડશે. એ કમ્પલસરી છે, એક બંધારણીય બેન્ચ જેને આપણે કહી શકીએ. ત્યાર પછી સુપ્રીમ કોર્ટે ડિસાઇડ કરી શકે કે આમાં સલાહ આપવા યોગ્ય છે કે આપવા યોગ્ય નથી. અનુચ્છેદ નંબર 143 તમે વાંચશો તો ખ્યાલ આવશે કે એમાં સ્પષ્ટ રીતે એવું લખેલું છે કે ભારતીય બંધારણનો સંપૂર્ણ અમલ થયો 26 જાન્યુઆરી 1950. એની પહેલાં કોઈ સંધિ થયેલી હોય કોઈ દેશી રજવાડાની સાથે અથવા કોઈ એવો કરાર થયેલો છે અને એને લઈ રાષ્ટ્રપતિ કોઈ સલાહ પૂછે છે, સલાહ માંગે છે, તો એ સમયે સુપ્રીમ કોર્ટ સલાહ આપવા માટે બંધાયેલું છે. મતલબ ફરજિયાતપણે એ જવાબ દેશે. 1950 પછી મતલબ ભારતીય બંધારણનો અમલ થયો એના પછી કોઈ ઘટના અંગે સલાહ માગે છે અથવા તો જાહેર હિતના પ્રશ્ન લઈને કોઈ સલાહ માગે છે તો એ સમયે જરૂરી નથી કે સુપ્રીમ કોર્ટ સલાહ આપે. તો બે બાબત છે, કમ્પલસરી બંધાયેલું નથી સુપ્રીમ કોર્ટ. સુપ્રીમ કોર્ટ માની લ્યો કે કોઈ સલાહ આપે રાષ્ટ્રપતિને તો એ પણ જરૂરી નથી કે રાષ્ટ્રપતિ એ એક્સેપ્ટ જ કરે અને એનો અસ્વીકાર પણ કરી શકે. તો આ 143 અંતર્ગત વાત કરેલી છે. એ નંબર આપણને એમ કહે છે કે સર્વોચ્ચ અદાલતે ફરજિયાતપણે સ્વયં સ્પષ્ટ અભિપ્રાય આપવો જ પડે, તો ના, એ ખોટી બાબત છે. સર્વોચ્ચ અદાલત આવા પ્રશ્નને પરત રાષ્ટ્રપતિને મોકલી શકે તો કે હા, મોકલી શકે. સર્વોચ્ચ અદાલત આવા પ્રશ્ન બાબતે પ્રથમ સંસદનો અભિપ્રાય માગે, આ હળાહળ ખોટું છે. અને ડી ઓપ્શન છે કે સર્વોચ્ચ અદાલત આવા પ્રશ્ન બાબતે બંને ગૃહની સંયુક્ત બેઠક બોલાવશે, ખોટી બાબત છે. આન્સર આપણો જે આવશે એ બી હશે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ અને નેક્સ્ટ ક્વેશ્ચન આપણને એમ કહે છે કે પ્રધાનમંત્રી સહિત મંત્રીમંડળમાં મહત્તમ કેટલા મંત્રીઓ હોઈ શકે? તો આ સવાલનો જવાબ સારી તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓને ખ્યાલ જ હોય અને શરૂઆતમાં જ્યારે બંધારણ ઘડાયું એ સમયે કોઈ આવી સ્પષ્ટતા નહોતી. માત્ર અનુચ્છેદ નંબર 74માં એવું લખેલું છે કે રાષ્ટ્રપતિ જે રહેલા છે એની સલાહ માટે, એની સલાહ સૂચના માટે એક વડાપ્રધાન સહિતનું મંત્રી પરિષદ રહેશે. આ પ્રકારની એક સ્પષ્ટતા કરવામાં આવેલી છે. 75 નંબરમાં લખવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ દ્વારા વડાપ્રધાનની નિમણૂક થશે અને વડાપ્રધાનની સલાહથી અન્ય મંત્રીઓની નિમણૂક રાષ્ટ્રપતિ કરશે. આ બે અનુચ્છેદ રહેલા છે. હવે આ મંત્રી પરિષદમાં કેટલા મંત્રીઓ રાખી શકાય એના માટે થઈ આગળ જતા બંધારણમાં એક સુધારો થાય છે, 91 નંબરનો 91મો બંધારણીય સુધારો વર્ષ 2003. એમાં એવી સ્પષ્ટતા કરી કે મંત્રી પરિષદમાં વડાપ્રધાન સહિત ઓછામાં ઓછા મિનિમમ 12 મંત્રીઓ રહેશે અને વડાપ્રધાન સહિત મંત્રી પરિષદમાં કુલ મંત્રીઓની સંખ્યા લોકસભાની જે સંખ્યા હોય, લોકસભાની સંખ્યા એના 15% ન વધી શકે, આ પ્રકારની સ્પષ્ટતા કરી.
તો અહીંયા આગળ જે આપણો આન્સર આવશે એ આવશે સી, બરાબર. ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરી શકે, સંસદની સંખ્યાના 15%, પણ એ નહીં આવે લોકસભાની સંખ્યાના 15%. ત્યાર પછી આપણે આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. અને એ ક્વેશ્ચન આપણો એ છે કે કેન્દ્રીય માહિતી પંચમાં મહત્તમ કેટલા માહિતી કમિશનરની નિમણૂક કરી શકાય? તો તમારે યાદ એ રાખવાનું છે કે જીપીએસસી બોર્ડની પરીક્ષાઓમાં સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન, સ્ટેટ ઇન્ફોર્મેશન કમિશન મતલબ માહિતી પંચ, રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ, રાજ્ય માનવાધિકાર આયોગ, એ જ રીતે સીવીસી, રાઈટ. તો આ એવા બધા પંચ રહેલા છે, એવી કમિટીઓ રહેલી છે આપણે કહી શકીએ કે જેમાંથી પરીક્ષામાં સવાલો વધુ રહેતા હોય. તો અહીંયા આગળ તમારે યાદ રાખવાનું છે કે કેન્દ્રીય માહિતી પંચમાં મહત્તમ 10થી વધે નહીં તેટલા કમિશનર રહી શકશે. તો આપણો જે રાઈટ આન્સર આવશે એ 10 હશે. ત્યાર પછી આપણે આગળ વધીએ, અન્ય ક્વેશ્ચન તરફ વધીએ. અને એક ક્વેશ્ચન આપણને શું કહે છે? નેક્સ્ટ ક્વેશ્ચન છે કે રાષ્ટ્રપતિને ભારતના સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળ એવી સત્તા આપવામાં આવી છે કે જે પ્રદેશમાં આદિવાસી લોકોની વસ્તી સારા પ્રમાણમાં હોય તેને અનુસૂચિત અન્વયે અનુસૂચિત વિસ્તાર તરીકે જાહેર કરી શકાય? 4 ઓપ્શન જે રહેલા છે એમાંથી આપણો રાઈટ આન્સર છે 244 નંબર. તો 244 નંબર અને 244 કેપિટલ એ સ્પેશિયલી અનુસૂચિત જાતિના વિસ્તારોના વહીવટ સંબંધી આપણને બાબતોની ચર્ચા કરે છે. તો અનુચ્છેદ નંબર 244 અને 244 કેપિટલ એમાં ખાસ કરીને આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ, આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ એની સિવાયના કોઈ સ્ટેટ્સ હોય તો એમાં વહીવટ કઈ રીતે થશે અનુસૂચિત વિસ્તારોમાં, એ અનુચ્છેદ 244 આપણને કહે છે. અને આ 4 રાજ્ય હોય તો એ 4 રાજ્યમાં અનુસૂચિત જાતિના વિસ્તારોનો વહીવટ મતલબ અનુસૂચિત જે વિસ્તાર ઘોષિત કરેલા છે એના વિસ્તારમાં વહીવટ કેમ થશે? 244 કેપિટલ એ આપણને કહે છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. આપણો ક્વેશ્ચન છે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે છે કે સૂચિ 1 અને સૂચિ 2 ને યોગ્ય રીતે જોડો, જેમાં એક બાજુ અલગ અલગ પ્રકારના લક્ષણ છે અને બીજી બાજુ કયા દેશમાંથી આપણે પ્રેરણા લીધી એ રહેલું છે ને સામસામે આપણે જોડવાના છે, જોડકા જોડશું. સૌથી પહેલા એમ કહે છે કે સંઘ રાજ્યના સંબંધો, ત્યાર પછી સહવર્તી સૂચિ, મૂળભૂત અધિકાર, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત અને સરકારના મંત્રીમંડળનું સ્વરૂપ. તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત છે એ તો આપણને ખ્યાલ છે કે આયર્લેન્ડમાંથી લીધેલા છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે કેન્દ્ર અને રાજ્યના જે સંબંધો છે એ આપણે જે લીધેલા છે એ કેનેડા પાસેથી લીધેલા છે. સહવર્તી સૂચિ છે એ ઓસ્ટ્રેલિયા પાસેથી લીધેલી છે. મૂળભૂત અધિકાર આપણે યુએસએ પાસેથી લીધા અને મંત્રીમંડળનું જે સ્વરૂપ છે આપણે બ્રિટન પાસેથી સમજ્યા. તો આ પ્રકારના જોડકા હોવા જોઈએ, 1ની સામે 1, 2ની સામે 2, 3ની સામે 3, 4ની સામે 4 અને 5ની સામે 5. તો એ આપણને ઓપ્શન દેખાય છે અહીંયા આગળ સીમાં. તો જીપીએસસી બોર્ડની પરીક્ષાઓમાં આવા ક્વેશ્ચન્સ રહેતા હોય કે અલગ અલગ પ્રકારના લક્ષણ, અલગ અલગ પ્રકારની વિશેષતા અને આપણે કયા દેશ પાસેથી શીખ્યા એને લઈ અને જોડકા પરીક્ષામાં પૂછવામાં આવતા હોય છે. ત્યાર પછીના ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ અને એમાં શું આપણને કહે છે? 1919ના ભારત સરકારના અધિનિયમ બાબતે નીચેના પૈકી કયું વિધાન અથવા કઈ બાબત અસત્ય છે મતલબ કે ખોટું છે એ આપણે શોધવાનું છે. તો જ્યારે આ પ્રકારના વિધાન હોય તમારી પાસે તો તમારે એ પેપર 1 પેપરમાં સાચું કયું અને ખોટું કયું એ પહેલાં કરી દેવાનું અને ત્યાર પછી જોઈ લેવાનું કે આપણને શું પૂછેલું છે ને એ મુજબ આપણે OMRમાં ટીક કરવાનું. તો 1919, ત્યાર પછી 1909, 1935 અને 1947 આ 4 અધિનિયમ આપણા માટે IMP છે. 1909 જે રહેલો છે મોર્લી મિન્ટો, 1919 મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ, 1935 ભારત સરકાર અધિનિયમ, 1947 ભારત સ્વતંત્રતા અધિનિયમ. આ 4 અધિનિયમમાં જે જોગવાઈ કરવામાં આવેલી છે એની મુખ્ય વિગતો આપણને ખ્યાલ હોવો જરૂરી છે. ખરા ખોટા વિધાનમાં આપણને ઘણી બધી વખત પૂછવામાં આવેલું છે. તો 1919 અંતર્ગત આપણને 4 વિધાન આપ્યા ને એમાંથી આપણે ખોટું વિધાન પહેલાં તો પસંદ કરશું. સૌથી પહેલું વિધાન એમ કહે છે કે તે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા તરીકે ઓળખાય, તો કે હા એ રીતે ઓળખાય. તે અધિનિયમમાં કેન્દ્રની પ્રાંત પ્રત્યેની જવાબદારીઓને સ્પષ્ટ રીતે અલગ કરીને સંઘવાદ માટે માર્ગ મોકળો કરી આપ્યો.
ત્યાર પછી તે અધિનિયમે કોમવાર પ્રતિનિધિત્વ પ્રણાલીને વિસ્તૃત કરી તે અધિનિયમે કેન્દ્રીય કારોબારી ધારાસભાને જવાબદાર બનાવી. તો અહીંયા આગળ જે 4 વિધાન રહેલા છે એમાં બીજું વિધાન એકદમ સાચું છે કે કેન્દ્રની પ્રાંત પ્રત્યેની જવાબદારીને સ્પષ્ટ રીતે અલગ કરીને સંઘવાદ માટે માર્ગ મોકળો કર્યો. તમે 1919નો મોન્ટેન્ગ્યુ ચેમ્સફોર્ડ સુધારો વાંચશો તો તમને ખ્યાલ આવશે. 1919 અંતર્ગત એવું કહેવામાં આવેલું કે પ્રાંતની અંદર દ્વિમુખી શાસન પ્રણાલી શરૂ કરી. દ્વિમુખી મતલબ કે જે વિષયો રહેલા છે જેના માટે કાયદો બનાવી શકાય એના 2 મોઢા કરી દીધા, 2 મુખ કરી દીધા. કેટલાક વિષયો એવા હતા કે જે પ્રાંતના ગવર્નર હતા એ પોતે એના ઉપર કાયદો બનાવે. કેટલાક વિષયો એવા હતા કે જેમાં પ્રાંતની ધારાસભા કાયદો બનાવી શકતી, મતલબ દ્વિમુખ કરી દીધા. અને આપણે એમ કહી શકીએ કે 1919ના અધિનિયમ દ્વારા રાજ્યોને, પ્રાંતને એ સમયે વિષયોની સ્પષ્ટ રીતે વહેંચણી કરી દીધી. તો સંઘવાદ, ફેડરલિઝમ જેને આપણે કહીએ એને પ્રમોટ કર્યું. ત્યાર પછી સી નામનું જે ઓપ્શન છે એ પણ સાચી વાત કરે છે કે કોમવાર પ્રતિનિધિત્વને એણે વિસ્તૃત કર્યો. 1909ના મોર્લે મિન્ટો સુધારા અંતર્ગત મુસ્લિમ લોકોને અલગ મતદાર મંડળ આપ્યું. ત્યાર પછી 1919માં જે યુરોપિયન ક્રિશ્ચન લોકો હતા એમને આપ્યું, શીખ લોકોને આપ્યું, તો એમના માટે વિસ્તૃત કરી દેવામાં આવ્યું. ચોથું વિધાન છે એ ખોટું છે. તે અધિનિયમે કેન્દ્રીય કારોબારી ધારાસભાને જવાબદાર બનાવી. અત્યારે આ વ્યવસ્થા ભારતની અંદર જોવા મળે છે કે કેન્દ્રીય કારોબારી એટલે નરેન્દ્ર મોદી અને એનું મંત્રી પરિષદ, જેને આપણે અત્યારે કારોબારી ગણી લઈએ. તો એ સંસદને જવાબદાર છે, ધારાસભાને જવાબદાર છે. નરેન્દ્ર મોદીને લોકસભા કે રાજ્યસભામાં સવાલ પૂછી શકાય. નરેન્દ્ર મોદી એને જવાબ દેવા માટે બંધાયેલા છે. બીજું, લોકસભામાં જ્યાં સુધી નરેન્દ્ર મોદી પાસે વિશ્વાસ મત છે, જ્યાં સુધી સ્પષ્ટ બહુમતી છે, ત્યાં સુધી એની સરકાર ટકી રહેશે. એનો સ્પષ્ટ અર્થ શું થયો કે કેન્દ્રીય કારોબારી ડાયરેક્ટલી લોકસભાને જવાબદાર છે. તો એ સમયે આ વ્યવસ્થા નહોતી કરી, આગળ જતા થઈ, હાલમાં જોવા મળે છે. પણ ડી ઓપ્શન અત્યારે આપણો જવાબ છે. બરાબર, એ ખોટું છે પણ આપણા માટે એ સાચું છે, મતલબ જવાબ છે. ત્યાર પછી આપણે આગળ વધીએ, અન્ય ક્વેશ્ચન તરફ વધીએ. અન્ય ક્વેશ્ચન આપણને શું કહે છે? તો એમ કહે છે કે નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાનો ખરા છે એ પ્રકારે આપણને પૂછે છે. તો નીચે આપેલા વિધાનોમાંથી ખરા વિધાન ક્યાં રહેલા છે? પહેલું વિધાન એમ કહે છે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1919, મતલબ વન્સ અગેન 1919, એ ભારતના સંઘ જાહેર સેવા આયોગની સ્થાપના માટેની જોગવાઈ કરી. ભારતમાં સૌ પ્રથમવાર સંઘ જાહેર સેવા આયોગ 1926માં ઊભું કરવામાં આવ્યું. 1950માં ભારતીય બંધારણના અસ્તિત્વ સાથે સમવાયી જાહેર સેવા આયોગ સંઘ જાહેર સેવા આયોગ તરીકે જાણીતું થયું. અને ભારતીય બંધારણના અનુચ્છેદ 378 અન્વયે સમવાયી જાહેર સેવા આયોગના અધ્યક્ષના સભ્યો સંઘ જાહેર સેવા આયોગના અધ્યક્ષના સભ્યો બન્યા. તો આ પ્રકારે અહીંયા આગળ 4 વિધાન આપવામાં આવ્યા છે. 1919ના મોન્ટેન્ગ્યુ ચેમ્સફોર્ડ સુધારામાં એવી સ્પષ્ટતા હતી કે સૌથી પહેલાં એક આયોગ બનાવવામાં આવશે, એક સમિતિ બનાવવામાં આવશે અને એ સમિતિના રિપોર્ટના આધારે ડિસાઇડ થશે કે ભારતમાં આવી સંસ્થા બનાવી શકાશે કે કેમ. તો જેના ભાગરૂપે એક લી કમિશનનું ગઠન કરવામાં આવેલું હતું અને લી કમિશનની ભલામણના આધારે 1926માં એક કેન્દ્રીય જાહેર સેવા આયોગ બન્યું અને એ કેન્દ્રીય જાહેર સેવા આયોગ 1935માં ફેડરલ પબ્લિક સર્વિસ કમિશન પણ બને છે અને એ 1950માં ભારતીય બંધારણનો અમલ થયો એ સમય બની જાય છે સંઘ જાહેર સેવા આયોગ, જેને આપણે કહીએ યુપીએસસી. તો પહેલું જે વિધાન છે એ સાચું, બીજું વિધાન છે સાચું, ત્રીજું વિધાન છે સાચું અને ચોથું જે વિધાન છે એ પણ સાચું છે. અનુચ્છેદ 378માં લખવામાં આવ્યું કે અત્યાર સુધી જેને આપણે ફેડરલ પબ્લિક સર્વિસ કમિશન કહેતા હતા તો એ હવે શું બની ગયું? સંઘ જાહેર સેવા આયોગ બની ગયું છે. તો એ સમયના જે ફેડરલ જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યો હતા એ જે સંઘ જાહેર સેવા આયોગ બન્યું, યુપીએસસી બન્યું, તો એના અધ્યક્ષ અને સભ્યો કહેવાશે. મતલબ આ એક સ્પષ્ટતા કરી એવું આપણે કહી શકીએ. 378નું બાકી કોઈ મહત્વ નથી. તમારે જીવનમાં પછી ક્યારેય એ વાંચવામાં નહીં આવે, લખવામાં નહીં આવે, પણ માત્ર એક સ્પષ્ટતા હતી 378 નંબર. તો એ હિસાબે અહીંયા આગળ આપણો આન્સર આવશે એ 4 વિધાન આપણા સાચા છે. ત્યાર પછી આગળના ક્વેશ્ચન તરફ વધીએ અને આપણને શું કહે છે? તો અહીંયા આગળ આપણને એમ કહે છે, આગળનો ક્વેશ્ચન આપણને એમ કહે છે કે ભારતીય બંધારણના નિર્માણ બાબતે નીચેના પૈકી કયું વિધાન અથવા કયા વિધાનો સાચું અથવા સાચા છે?
તો ભારતીય બંધારણની જે ઘડતર પ્રક્રિયા છે એમાંથી તમારે ઘણી વખત ક્વેશ્ચન્સ બને છે, તો સારી રીતે એ પોર્શનને કરી લેવો જોઈએ. ખાસ કરીને બંધારણ સભામાં અલગ અલગ 22 સમિતિઓ હતી. 22 સમિતિમાં 14 સમિતિઓ તો ગૌણ હતી, પણ જે 8 મુખ્ય સમિતિ હતી એમાંથી ક્વેશ્ચન્સ રહેતા હોય છે. સાથે એવામાંથી પણ ક્વેશ્ચન રહેતા હોય છે કે બંધારણ સભામાં જે સભ્યો ચૂંટાઈને આવેલા હતા એમાં SC કેટેગરીના કેટલા હતા, ST કેટલા હતા, પછી ખ્રિસ્તી લોકો કેટલા હતા, હિન્દુ, મુસલમાન, મતલબ એને ક્રમમાં ગોઠવાના આધારે પણ ક્વેશ્ચન્સ નીકળતા હોય છે. તો એ એક IMP ટોપિક છે. ભારતીય બંધારણના નિર્માણ બાબતે આપણે સાચા વિધાનો અહીં આગળ પસંદ કરવાના છે. સાથે આપણે ટીક કરતા જઈએ કયા સાચા અને કયા ખોટા છે. બંધારણ સભાએ તેની સૌપ્રથમ મિટિંગ 9 ડિસેમ્બર 1946ના રોજ યોજી. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ બંધારણ સભાના કાયમી પ્રમુખ તરીકે ચૂંટાયા. 11 જાન્યુઆરી 1947ના રોજ જવાહરલાલ નહેરે ઉદ્દેશ ઠરાવ પસાર કર્યો. ઉદ્દેશ ઠરાવ બંધારણના માળખાના મૂળભૂત અને તત્વજ્ઞાનને નિયત કરે છે. તો 1, 2 અને 4 અને એ પ્રકાર આપણને દેખાય છે ઓપ્શન નંબર એમાં. તો રાઈટ આન્સર આપણો છે એ. ત્યાર પછી આપણે આગળ વધીએ. ભારતીય બંધારણના ઘડવા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો અહીંયા આગળ આપણે સમજીએ કે કયા વિધાન સાચા છે. સૌથી પહેલા, કેટલાક દેશી રજવાડાઓનું બંધારણ સભામાં પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું ન હતું. સાચી વાત છે. બંધારણ સભાની ચૂંટણીઓ સીધી હતી પરંતુ મર્યાદિત મતાધિકાર સાથે હતી. ખોટી વાત છે, પરોક્ષ રીતે હતું. બંધારણ સભા પણ કામચલાઉ સંસદ તરીકે કામ કરતી હતી. કેટલીક બંધારણીય જોગવાઈઓ 26 જાન્યુઆરી 1950 પહેલા અમલમાં આવેલી હતી. 26 નવેમ્બર 1949ના દિવસે જ્યારે ભારતીય બંધારણનો સ્વીકાર થયો તો એ સમયે કેટલીક જરૂરી જે બાબતો હતી એને લાગુ કરી હતી, જેમ કે ચૂંટણી સંબંધી જોગવાઈ, નાગરિકતા સંબંધી જોગવાઈ, તો એ બધી લાગુ કરેલી હતી. સંપૂર્ણ ભારતીય બંધારણનો અમલ 26 જાન્યુઆરી 1950ના દિવસથી થયો. તો એ હિસાબે આપણો જે આન્સર હશે 1, 3 અને 4, તો એ ઓપ્શન નંબર B આપણને જોવા મળે છે. એના પછી આગળના ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ભારતીય બંધારણના વિકાસ અંગે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો ભારતીય બંધારણના વિકાસ સંબંધી અહીં પૂછવામાં આવેલું છે. સાચા વિધાન આપણે શોધવાના છે. બંધારણ સભાએ 9 ડિસેમ્બર 1946ના રોજ પ્રથમ બેઠક યોજી હતી. સાચી વાત છે. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ બંધારણ સભાના કાયમી અધ્યક્ષ તરીકે ચૂંટાયેલા હતા. C રાજગોપાલાચાર્યે 11 જાન્યુઆરી 1947ના રોજ ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કર્યો. આ હળાહળ ખોટું છે. ઉદ્દેશ ઠરાવમાં મૂળભૂત અને બંધારણીય સભાના સભ્યો હતા. ઉદ્દેશ ઠરાવમાં મૂળભૂત અને બંધારણીય સભાના સભ્યો નહોતા, પણ હા માળખું ચોક્કસ હતું. સભ્યની જગ્યાએ માળખું, જો એ હોય તો એ સાચો આન્સર છે. તો 1, 2 અને 4, તો એ આપણને જોવા મળે છે અહીંયા આગળ એ ઓપ્શનમાં. તો એ રાઈટ આન્સર. ત્યાર પછી આપણે આગળ વધીએ અને જોઈએ શું લખ્યું છે. 1909માં એમ કહે છે, મોરલે મિન્ટો સુધારા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે? તો સાચું લખતો હોય ને જગ્યાએ વખતે લખ્યું સત્યમ. જોઈએ 1909 મોરલે મિન્ટો સુધારો, જેમાં એમ કહે છે તે સુધારાએ શાહી, વિધાનસભા અને પ્રાંતીય સમિતિઓમાં ચૂંટાયેલા સભ્યોની સંખ્યામાં વધારો કર્યો હતો. હા સાચી વાત છે. તે સુધારાએ અલગ મુસ્લિમ મતદાર દાખલ કર્યા, તો એ પણ સાચી વાત છે. તો અહીંયા આગળ આપણે એમ કહી શકીએ કે C આપણો રાઈટ આન્સર થશે કે તે સુધારાએ શાહી, વિધાનસભા અને પ્રાંતીય સમિતિઓમાં ચૂંટાયેલા સભ્યોની સંખ્યામાં વધારો કર્યો. સાથે અલગથી મુસલમાન મતદાર મંડળ દાખલ કર્યું. તો આપણો જે આન્સર હશે એ A અને B બંને હશે. ત્યાર પછી આપણે આગળ વધીએ, અન્ય ક્વેશ્ચન તરફ જઈએ. ભારતના બંધારણમાં નીચેના પૈકી કયા શબ્દનો ઉલ્લેખ નથી? તો એક સાર્વભૌમ, સ્વતંત્રતા, બંધુતા અને ન્યાય. તો આપણે જો વાત કરીએ તો આમુખની અંદર 5 પ્રકારની સ્વતંત્રતા આપી, ત્યાર પછી 3 પ્રકારની સમાનતા આપી અને 2 પ્રકારના ન્યાય આપ્યા. સમાનતા 2 પ્રકારની આપી, ન્યાય 3 પ્રકારના આપ્યા અને સ્વતંત્રતા 5 પ્રકારની. આપણા બંધારણની અંદર જે આમુખ છે, મતલબ બંધારણની શરૂઆત જે આમુખથી થાય છે, તો એમાં સાર્વભૌમ શબ્દ આવે છે કે અમે ભારતના લોકો ભારતને સાર્વભૌમ, ત્યાર પછી બેને સાંપ્રદાયિક, લોકતાંત્રિક, પ્રજાસત્તાક તરીકે વિકસાવવાનો સંકલ્પ કરીને. તો સાર્વભૌમ શબ્દ ત્યાં આગળ આવે. સાર્વભૌમ છે, સ્વતંત્રતા છે, બંધુતા છે અને ન્યાય છે. તો એ હિસાબે 4 આવે. તો અહીંયા પૂછ્યું છે કે શેનો ઉલ્લેખ નથી? તો અહીંયા આગળ આપણો આન્સર આવશે કે ઉપરના પૈકી એક પણ નહીં. મતલબ કે
આ જે ઓપ્શન આપ્યા છે 3 એમાંથી એક પણ જવાબ આવતો નથી, તો રાઈટ આન્સર આવશે ડી. એના પછી આપણે આગળ વધીએ. નીચેના પૈકી કયું વિધાન અથવા કયા વિધાનો સત્ય છે? સાચા વિધાન આપણે શોધવાના છે. સ્ત્રીઓ અને પુરુષોને સમાન કાર્ય માટે સમાન વેતન માટે પ્રોત્સાહન કરે તેવી કોઈ જોગવાઈ ભારતના બંધારણમાં નથી. તો આ વાત ખોટી છે. જે ડીપીએસપી આપણે ભણીએ, ડીપીએસપી અંતર્ગત અનુચ્છેદ નંબર 39 વાંચીએ તો એમાં લખેલું છે કે સ્ત્રી અને પુરુષ બંનેને સમાન કામ માટે સમાન વેતન અંગેની જોગવાઈ છે. તો એ હિસાબે આ વિધાન પેલું ખોટું થયું. બંધારણ પછાત વર્ગને વ્યાખ્યાયિત કરતું નથી, તો સાચી વાત છે. પછાત વર્ગ અંગેની જોગવાઈ ઘણી જગ્યાએ છે. પછાત વર્ગ એવા શબ્દ લખેલા છે, પરંતુ ભારતીય બંધારણ એ બાબતમાં મૌન છે કે બેકવર્ડ ક્લાસીસ કોને કહેશું. સુપ્રીમ કોર્ટે પોતે એક છોટેલાલ કેસની અંદર એવું કીધેલું હતું, છોટેલાલ વર્સિસ ઉત્તર પ્રદેશ કેસમાં એવું કીધેલું હતું કે પછાતપણું એ બે રીતે હોવું જોઈએ, એક સામાજિક રીતે અને એક શૈક્ષણિક રીતે. તો સુપ્રીમ કોર્ટે વ્યાખ્યા કરી છે, નહીં કે બંધારણે. તો એ હિસાબે તમે જોઈ લો, પહેલું વિધાન ખોટું છે, બીજું વિધાન સાચું છે. તો આપણે જે પસંદ કરવાનું છે એ સત્ય વિધાન છે, તો માત્ર 2 આપણો આન્સર આવશે. તો એ હિસાબે આવશે બી રાઈટ આન્સર. ત્યાર પછી આગળના ક્વેશ્ચન તરફ આગળ વધીએ. મૂળભૂત હકોમાં બાબતમાં નીચેના વિધાનો પૈકી કયા વિધાનો સાચા રહેલા છે? તો અહીંયા આગળ આપણે રાઈટ આન્સર શોધવાનો છે, સાચા વિધાનો શોધવાના છે મૂળભૂત અધિકાર બાબતે. મૂળભૂત હકોમાં સશસ્ત્ર દળોના સભ્યો રાષ્ટ્રપતિ શ્રી નિયંત્રણ મૂકી શકે. આ ખોટી વાત છે, કેમ કે રાષ્ટ્રપતિ ન મૂકી શકે, સંસદ નિયંત્રણ મૂકી શકે. મૂળભૂત હકોમાં સુધારા કરી શકાતા નથી. ખોટી વાત છે. મૂળભૂત અધિકારમાં સુધારા થઈ શકે. તમને ખ્યાલ હશે કે અત્યાર સુધીમાં ન્યાયિક ઇતિહાસમાં જેટલા પણ કેસીસ આવ્યા એમાં સૌથી વધારે ફેમસ બનેલો કેસ છે કેશવાનંદ ભારતી કેસ. કેશવાનંદ ભારતી કેસના પરિણામ સ્વરૂપે આગળ જતા બંધારણનો જે મૂળભૂત ઢાંચો છે એની પરિકલ્પનાઓ શરૂ થઈ. અને બંધારણનો મૂળભૂત ઢાંચો કોઈ ડિફાઇન થયેલી વસ્તુ નથી, પરંતુ હા, જેમ જેમ કેસીસ સુપ્રીમ કોર્ટ પાસે આવતા જાય એમ સુપ્રીમ કોર્ટ ડિફાઇન કરશે કે મૂળભૂત ઢાંચો આપણે કોને કહેશું. તો સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ રીતે કીધેલું છે કે બંધારણના કોઈ પણ ભાગની અંદર સંસદ સુધારા કરી શકે, પરંતુ એ એવા સુધારા નહીં કરી શકે કે જેનાથી બંધારણની જે પાયાગત બાબતો છે એને નુકસાન થાય. તો મૂળભૂત અધિકારમાં ઓલરેડી સુધારા થયેલા પણ છે. તમે જો, મિલકતનો અધિકાર કાઢી નાખ્યો, 44મો સુધારો. 21 કેપિટલ એ શિક્ષણ અધિકાર દાખલ કર્યો, 86મો સુધારો. તો સુધારા થઈ શકે, ખોટી વાત છે. રાષ્ટ્રપતિ કટોકટીની ઘોષણા કરે ત્યારે મૂળભૂત હકો નિયંત્રિત કરતો હુકમ કરવામાં આવે છે. તો એ સાચી વાત છે. કટોકટી દરમિયાન જીપીએસસીની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ખ્યાલ હશે કે જ્યારે એક્સટર્નલ ભારતને કોઈ ખતરો હોય, એક્સટર્નલ માનો કે યુદ્ધ હોય અથવા તો યુદ્ધની ભીતિ હોય અથવા તો માનો કે બાહ્ય આક્રમણ હોય, તો એ સમયે અનુચ્છેદ નંબર 19 છે એ આપોઆપ એ સમય સસ્પેન્ડ થઈ જાય છે. જો આંતરિક અશાંતિ, જેની જગ્યાએ શબ્દ હવે આવી ગયો સશસ્ત્ર વિદ્રોહ, સશસ્ત્ર વિદ્રોહના કારણે માની લો કે દેશમાં કટોકટી ડિક્લેર કરવામાં આવે, તો એ સમયે 19 નંબર આપોઆપ સસ્પેન્ડ થતો નથી, પણ રાષ્ટ્રપતિ એના માટે આદેશ બહાર પાડશે. એ સમયે કટોકટી દરમિયાન 20 અને 21 સિવાયના જેટલા પણ અધિકાર આપણને આપેલા છે એને રાષ્ટ્રપતિ આદેશ દ્વારા કટોકટીના સમય દરમિયાન સસ્પેન્ડ કરી શકે. તો એ હિસાબે આ જે વિધાન છે સાચું છે. ટેલિકમ્યુનિકેશન પદ્ધતિઓમાં કામે રાખેલી વ્યક્તિઓ બાબતમાં સંસદ મૂળભૂત હકો નિયંત્રિત કરી શકે અથવા ઘટાડી શકે. તો એ સાચી વાત છે. કોમ્યુનિકેશન સાથે સંકળાયેલ જે કર્મચારીઓ હોય, તો ઘણી વખત એવું બને કે યુદ્ધના સમયે કમ્યુનિકેશન સાથે સંકળાયેલા કર્મચારીઓ છે એ પોતે કોઈ માહિતીઓ લીક ન કરી દે કે XYZ કોઈ સંગઠન ન બનાવી દે, કોઈ હડતાલ ન પાડી દે, તો એ સમયે સંસદ એના અધિકારો ઉપર નિયંત્રણ મૂકી શકે. તો એ હિસાબે જો આપણે જોઈએ તો પહેલા 2 વિધાન ખોટા, બાકીના 2 સાચા, અને આપણે સાચા વિધાન શોધવાના છે. તો આપણો રાઈટ આન્સર આવશે 3 અને 4. તો 3 અને 4 આપણને ઓપ્શનમાં જોવા મળતા નથી. તો એ હિસાબે આપણે એમ કહી શકીએ કે જીપીએસસીએ જ્યારે આ ક્વેશ્ચન પૂછ્યો હશે, આન્સર કે આપી હશે, એમાં ચોક્કસથી વિવાદ થયેલો હશે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ, જેમાં આપણને શું કહે છે, યાદી ક ને યાદી ખ સાથે જોડીને સાચો વિકલ્પ પસંદ કરો. તો રાઈટ વિકલ્પ આપણે પસંદ કરવાનો છે, જોડકા જોડવાના છે. તો એકદમ સરળ અહીંયા આગળ આપણને જોડકું દેખાય છે. એક બાજુ લખ્યું જીવન અને શરીર સ્વાતંત્ર્યનું રક્ષણ, તો એ આપણે અવારનવાર બોલતા હોઈએ કે અનુચ્છેદ 21નો ભંગ થાય છે એમ કરીને. તો 1ની સામે 3 જોડાયેલું છે.
કાયદા સમક્ષ સમાનતા તો એ પણ આપણને ખ્યાલ છે, મતલબ આવા ક્વેશ્ચન જ્યારે પૂછાતા હોય તો નસીબની વાત છે. તો 2ની સામે 1 થઈ ગયું. ખિતાબોની નાબૂદી, અરે વાહ, તો એ અનુચ્છેદ નંબર 18 આવશે, તો 3ની સામે 2 થઈ ગયું. જાહેર નોકરીની બાબતમાં તકની સમાનતા, તો ત્યાં જ બાજુમાં જ પડેલું છે, તો 4ની સામે 4. તો આ પ્રકારે આપણે જોઈ લઈએ કે કઈ જગ્યાએ આન્સર રહેલો છે. તો 1ની સામે 3, ત્યાર પછી 2ની સામે 1. ઓકે, તો અહીં આગળ ઓપ્શન નંબર બી આપણો રાઈટ આન્સર રહેલો છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. તો બસ આટલા જ ક્વેશ્ચન હતા. તો લગભગ 18 જેટલા કે 17 જેટલા પ્રશ્નો આપણે આ લેક્ચર દરમિયાન સોલ્વ કર્યા. તો આગામી લેક્ચર્સની અંદર વધુને વધુ આ પ્રકારના આપણે ક્વેશ્ચન્સ લેશું અને જે ખાસ કરીને પ્રિલિમ પરીક્ષામાં પૂછાય એવા ટોપિકમાંથી આપણે પસંદ કરશું, જોડકાવાળા અથવા વિધાનવાળા. અને એ સિવાય પણ તમારે કોઈ ટોપિક માનો કે સમજવામાં અગવડતા રહેતી હોય, ખાસ કરીને પ્રિલિમને ધ્યાને રાખીને, તો પણ તમે ચોક્કસથી કમેન્ટમાં લખી શકો. આપણે પોસિબલ હશે ત્યાં સુધી એ પ્રકારના લેક્ચરનું આયોજન કરશું. સાથે જ્યારે તમે તૈયારી કરો છો અને બંધારણ વિષય અંતર્ગત કોઈ ટોપિકમાં તમને ડાઉટ છે, તો એ સમયે તમે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ભાવનગરનો જે નંબર રહેલો છે એમાં સંપર્ક કરી શકો 7575060404 ઉપર, અને આપણે ચોક્કસથી વાત કરશું અને તમારા ડાઉટને સોલ્વ કરશું. તો આગળના લેક્ચરમાં મળીએ, ત્યાં સુધી તમામ વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.